ચાલો આપણે નવું ચેપ્ટર શરૂ કરીએ. ચેપ્ટરનું નામ છે એકમ પડતર પદ્ધતિ. આખા ચેપ્ટરમાં તમને એક જ પ્રકારના દાખલા પૂછાશે. તમારે એક એકમ જે આપણે ફેક્ટરીની અંદર ઉત્પાદિત થાય છે તો એની પાછળ કેટલો ખર્ચ થયો છે, પ્રત્યક્ષ અને પરોક્ષ બધા. ઓકે, પ્રત્યક્ષ ખર્ચાની અંદર ઘણા બધા ખર્ચાનો સમાવેશ થાય છે. દાખલા તરીકે આપણે જોઈએ તો કાચો માલ જે છે તે આખું કાચો માલ કેટલો વાપર્યો છે તેની બધી વિગતો જે છે તે. એના પછી આવે છે પ્રત્યક્ષ મજૂરી, એટલે કે સીધી મજૂરી, આપણે જે મજૂરને ફેક્ટરીમાં કામ કરે છે તે ચૂકવીએ છીએ તે. એના સિવાય બીજા સીધા ખર્ચા, દાખલા તરીકે એટલે લખ્યું છે ખાસ પ્લાન્ટ મશીનરીનું ભાડું, ઉત્પાદનની બ્લુ પ્રિન્ટનો ખર્ચ. તો આવા બધા ખર્ચને આપણે કહીએ છીએ સીધા ખર્ચા. આના સિવાય પણ બીજા હોઈ શકે, એટલે તો ખાલી એક બે એક્ઝામ્પલ આપ્યું છે. આપણે દાખલો ગણીશું ત્યારે આના બીજા પણ એક્ઝામ્પલ જોઈશું. તો આવી રીતના આપણે જેટલા પણ ખર્ચા હોય આ બધા થઈ ગયા તમારા સીધા ખર્ચા. સીધા ખર્ચાનો જો તમે સરવાળો કરો તો તમને મળે પ્રાથમિક પડતર. જેટલા પણ સીધા ખર્ચા હોય, દાખલા તરીકે સીધો માલ સામાન છે, સીધી મજૂરી છે, સીધા ખર્ચા, આટલું તમે સરવાળો કરો તો તમને પ્રાથમિક પડતર મળે. હવે એની અંદર આપણે કારખાનામાં જે બીજા પણ ખર્ચા થાય છે, દાખલા તરીકે કારખાનામાં યંત્ર મૂકેલું છે તો એ યંત્રનો ઘસારો, સુપરવાઇઝરનો પગાર થઈ ગયો, એ જે જગ્યા છે કારખાનાનું ભાડું થઈ ગયું, તો એ બધું થઈ ગયું તમારું કારખાના પરોક્ષ ખર્ચા. તો એ પરોક્ષ ખર્ચા ક્યાં તો સ્થિર હોઈ શકે અથવા તો એ ચલિત હોઈ શકે અથવા તો એ અર્ધચલિત હોઈ શકે. એ શું છે આપણે દાખલો ગણીશું ત્યારે આપણે જોઈશું. તો અત્યારે આપણે આમાં પણ ડિટેલમાં જવાનું જરૂર નથી કે સ્થિર, ચલિત અને અર્ધચલિત. આ ઉપરાંત આપણે આની આગળનું જે ચેપ્ટર ગણેલું હતું તેની અંદર પણ સ્થિર ખર્ચા કેવા આવે છે, ચલિત ખર્ચા કેવા આવે છે અને અર્ધચલિત ખર્ચા કેવા આવે છે તે મેં સમજાવી દીધું છે. આની આગળનું જે ચેપ્ટર છે, જે આપણું પરોક્ષ ખર્ચના હિસાબો, એની અંદર સૌથી પહેલો જે મેં લેક્ચર અપલોડ કર્યો છે તે જઈને તમે જુઓ તો એમાં પણ તમને ખ્યાલ આવી જશે સ્થિર ખર્ચા કેવા, ચલિત અને અર્ધચલિત ખર્ચા કેવા આવે છે. આપણે એ બધું અત્યારે ડિટેલમાં જોવાના નથી. તો પ્રાથમિક પડતર જો તમને મળી ગઈ હોય તેની અંદર આ બધા કારખાનાને લગતા ખર્ચા ઉમેરો તો તમને કારખાના પડતર મળે છે. હવે આટલું મોટું પત્રક જે છે તે તમારે પરીક્ષામાં પૂછાતું નથી. તમે જુઓ આ તો 2 પાનાનું આખું, 2 પાના પણ નહીં, લગભગ 3 પાનાનું આખું પત્રક છે. તો આમાંથી જે મોટે ભાગના દાખલા છે એમાં ગણીને અમુક જ ખર્ચા રિપીટ થતા હોય છે. દાખલા તરીકે આ કારખાનાનું વીજળી છે, ભાડું, કરવેરા, પરોક્ષ મજૂરી, પરોક્ષ માલ સામાન, આવા ખર્ચા જે છે તે રિપીટ થતા હોય છે. કાચા માલનો જે છે તે સીધો માલ સામાન એવું આપી દીધું, આટલી બધી વિગત નથી આપતા. અમુક દાખલામાં આપે છે, ઓકે, બાકી મોટે ભાગના દાખલામાં સીધો માલ સામાન આટલું જ આપી દેશે, બસ સીધો માલ સામાન આપી દેશે. પછી આપશે તમને પ્રત્યક્ષ મજૂરી અને પ્રત્યક્ષ ખર્ચા. આટલા 3 ખર્ચા મોટે ભાગના દાખલામાં આપે છે, સીધો માલ સામાન, મજૂરી અને સીધા ખર્ચા. એ 3ને તમે ઉમેરો તો તમને પ્રાથમિક પડતર મળી જશે. એની અંદર કેટલાક કારખાના ખર્ચા આપ્યા, આવી રીતના અલગ તો નહીં જ આપ્યા હશે, મોટે ભાગના દાખલામાં આ રીતે જ આપ્યા હશે, સ્થિર અને ચલિત. બસ આટલા 2 જ પ્રકારના એ લોકો ખર્ચા આપી દે છે. આવી રીતના ડિટેલમાં એક એક કરીને ખર્ચો એ લોકો આપતા નથી, જેવી રીતના આ પત્રકમાં બધા લખ્યા છે. તો આ પત્રક ભલે આટલું મોટું તમને દેખાય છે કે 3 પાનાનું મોટું પત્રક છે, પરંતુ આમાંથી બધી વિગત કંઈ કામની છે જ નહીં. આજકાલ તમારું પેપર જે છે તે જ્યારથી 50 માર્ક્સનું થઈ ગયું, પહેલાં પેપર જે છે તે 70 માર્ક્સનું આવતું હતું. તમને ખ્યાલ હોય તો 70 માર્ક્સનું પેપર આવતું હતું. જ્યારે પરીક્ષાઓ વાર્ષિક હિસાબે અથવા તો સેમેસ્ટરમાં પણ 70 માર્ક્સનું પેપર પણ આવતું હતું શરૂઆતના કેટલાક વર્ષોમાં. પરંતુ હાલમાં પેપર જ્યારથી 50 માર્ક્સનું થઈ ગયું છે ત્યારે દાખલા પણ થોડા ટૂંકા થઈ ગયા છે. એટલે તમને આ દરેક વિગત દાખલાની અંદર નહીં આપી હશે. સીધા જ તમને કારખાના સ્થિર ખર્ચા, કારખાના ચલિત ખર્ચા, પછી આ રીતે વહીવટી કે ઓફિસ સ્થિર ખર્ચા, ઓફિસ ચલિત ખર્ચા, એ રીતે જ વિગત આપી હશે. અત્યારે આ બધી જ એક એક કરીને આ રીતે ખર્ચા નથી આપતા. એવી પ્રથા જે છે તે લગભગ બંધ થઈ ગઈ છે. તમારું પેપર ફરી પાછું જો 50ની જગ્યાએ 70 માર્ક્સનું કે 100 માર્ક્સનું થઈ જાય તો પછી કદાચ આ બધા ખર્ચા એક એક ડિટેલમાં પૂછે એ લોકો. બાકી અત્યારે શક્યતા તો એની જ છે કે તમને સિમ્પલ દાખલો પૂછાશે.
આટલું ડિટેલમાં તમને કોઈ દાખલો પૂછવાનો નથી, પણ આપણે જેટલા પણ આ ચેપ્ટરમાં અલગ અલગ પ્રકારના દાખલા છે પરીક્ષામાં પૂછાઈ ગયેલા, તેમજ સ્વાધ્યાયમાં અલગ અલગ પ્રકારના જે દાખલાઓ આપેલા છે તે બધા જ પ્રકારના દાખલા આપણે ગણવાની ટ્રાય કરીશું. તો આમાં આપણે કોઈ બાકી તો નહીં જ રાખીશું, બરાબર છે. તમને આ દરેક પ્રકારના જે ખર્ચા જ્યાં મોટે ભાગે વપરાતા હોય, અર્ધ તૈયાર માલનો સ્ટોક છે, તૈયાર માલનો સ્ટોક છે, આવા બધા દાખલા પણ પૂછાય છે, તો એ પણ આપણે ગણીશું. કોઈ બાકી તો નહીં રાખીશું, વેરાયટી બધી જ ગણીશું. તો અત્યારે આપણે આ પત્રકને પણ બહુ ખાસ ધ્યાન નથી આપતા, સિમ્પલ છે એનું કે તમારે બધા ખર્ચાનું જે છે તે સરવાળો કર્યા કરવાનો હોય છે, અને છેલ્લે તમને કુલ ખર્ચ કેટલો થયો તે મળે છે આટલે, અને કુલ ખર્ચ જે છે આટલે મળે છે, આટલે એનું નામ છે આટલે વેચેલા માલની કુલ પડતર કે વેચાણ પડતર, અને એની બાજુમાં એકમ દીઠ કેટલો ખર્ચો થયો તે પણ તમને ઇઝીલી મળી જશે. જેવી રીતના આપણે જે લાસ્ટ ચેપ્ટર ગણ્યું તેમાં આ રીતે લખતા હતા ને કે યંત્ર ચલાવવાનો વાર્ષિક ખર્ચ, આ રીતે લખતા હતા વાર્ષિક ખર્ચ, અને એની બાજુમાં લખતા હતા આપણે કલાક દીઠ ખર્ચ, કે યંત્ર જો 1 કલાક ચાલે તો કેટલો ખર્ચ થાય છે. તો એવી રીતના આ કેસમાં પણ આપણે જે પડતર શોધીશું તે પહેલાં તો કુલ પડતર હશે, કુલ પડતર, અને એની બાજુમાં જ એકમ દીઠ પડતરનું પણ ખાનું હશે કે 1 એકમનું જો ઉત્પાદન કરીએ તો પડતર કેટલી હોય છે. એટલે લાસ્ટ જે આપણે ચેપ્ટર ગણ્યું તેના જેવું છે, ખાલી આમાં એક યંત્રની વાત નથી થઈ રહી. લાસ્ટ જે આપણે ચેપ્ટર ગણેલું તેમાં એક યંત્ર વિશે જ આપણે ગણતરી કરતા હતા, અને એમાં પરોક્ષ ખર્ચા જે છે તે બધા ડિટેલમાં આપ્યા હતા. દાખલા તરીકે આ બધા ખર્ચા તમે જુઓ, મેનેજરનો પગાર બધું ડિટેલમાં આપેલું, વીજળી વિશે બધું ડિટેલમાં આપેલું, કારખાનાનું ભાડું આપણે રોકેલી જગ્યાના હિસાબમાં આપણે વેચતા હતા બધા યંત્રો વચ્ચે, આ ઘસારો જે છે, તો આ બધી વિગત જે છે તે લાસ્ટ ચેપ્ટરમાં બધી ડિટેલમાં આપતા હતા. આ વખતે તમને જનરલ જ આપશે કે કારખાના ખર્ચા તો સ્થિર ચલિત, ઓફિસ ખર્ચા તો સ્થિર ચલિત. તો આ રીતે તમારે એકદમ ઇઝીલી આ ચેપ્ટર પણ લાસ્ટ ચેપ્ટરની જેમ જ પતી જશે. હવે લાસ્ટ ચેપ્ટરની જેમ આમાં પણ શું થશે કે પરીક્ષામાં ક્યાં તો એકદમ ઇઝી દાખલો પૂછાય કે 14માંથી 14 આવી જાય એવો દાખલો પૂછાશે, અથવા તો તમને યાદ હોય તો યાંત્રિક કલાક દર શોધતી વખતે તમને કેટલાક એવા દાખલા આવતા હતા કે 4 મોટા યંત્રો અને બીજા કંઈ 4 નાના હોય કે 5 નાના હોય. આવા જે દાખલા પૂછાય થોડાક અઘરા હોય છે, થોડા, વધારે નહીં થોડા. એવી જ રીતે આ કેસમાં પણ આ ચેપ્ટરમાંથી તમારું નસીબ હોય તો એવો દાખલો પૂછાશે કે બેઠા 14માંથી 14 આવી જાય, અથવા તો એવો દાખલો પણ પૂછાય કે 14માંથી 4-5 જ માર્ક્સ આવે. ઓકે, એ તમારા નસીબ પર આધાર આવે કે પરીક્ષામાં કેવું પૂછાઈ શકે. બાકી આ ચેપ્ટર પણ આગલા ચેપ્ટર જેવું છે કે સહેલું પૂછાયું તો એકદમ સહેલું, અને અઘરું પૂછાયું તો એકદમ અઘરું થઈ જશે. ચાલો, તો આપણે આ ચેપ્ટરની શરૂઆત કરીએ એકદમ સહેલા દાખલાથી, અને એ દાખલો પરીક્ષામાં પૂછાઈ ગયો તેવો છે. તમે જુઓ, માર્ચ એપ્રિલ 2018માં આ દાખલો 14 માર્ક્સનો પૂછાયો છે, અને આ 14માંથી 14 આવી જાય એવો દાખલો પૂછાયો છે. એકદમ ઇઝી દાખલો છે, એટલે આપણે શરૂઆત આનાથી કરીએ છીએ. હવે પરીક્ષામાં આવો ઇઝી પણ પૂછાઈ જ શકે છે. ઓકે, શક્યતા તો આની પણ રહેલી છે. આપણે શરૂઆત કરીએ. આપણે આમાં શું કરવાનું છે તો પડતરનું પત્રક તૈયાર કરવાનું છે. આ તમે જોઈ શકો છો, પડતરનું પત્રક, કે ઉત્પાદન કરવા માટે કેટલો ખર્ચ થાય છે તે આપણે શોધવાનો હોય છે. એ ખર્ચની અંદર આપણે નફો ઉમેરી દઈએ છીએ, અને નફો ઉમેરતાની સાથે તમને વેચાણ કિંમત મળે છે. ઓકે, ખર્ચ આવ્યો હોય, તમને બધાને ખબર છે કે માની લઈએ કે મેં વસ્તુ 100 રૂપિયાની બનાવી છે, એને આપણે કહીએ ખર્ચ. હવે એની અંદર હું 20 રૂપિયા ઉમેરી દઉં તો +20, આ થઈ ગયો મારો નફો. તો હું આ વસ્તુ વેચીશ કેટલામાં? તો સીધી વાત છે 120 રૂપિયામાં હું વેચીશ, તો આ થઈ ગયું મારું વેચાણ કિંમત અથવા તો વેચાણ. તો આપણે બધા દાખલામાં ખર્ચ શોધીશું, જે તે વિગતો આપી હશે તેના આધારે ખર્ચ શોધીશું. પછી એની અંદર કેટલોક નફો ઉમેરી દઈશું. નફોનો જે દર હોય છે તે પહેલેથી આપેલો હોય છે કે ભાઈ નફાનો દર આટલો રહેશે, તો એ આપણે નફો ઉમેરી દઈશું અને આપણને વેચાણ કિંમત જે છે તે મળી જશે. ખાસ કરીને આપણે ખર્ચ શોધી નાખીએ, ખર્ચ સુધી આપણે બધા જ જે તે પણ વિગતો આપી છે તે નોંધી દઈએ. પછી આગળ નફો ઉમેરવાની વાત તો એકદમ ઇઝી આવે છે. એક જ લીટીમાં તમે નફો ઉમેરી દેશો અને સીધું તમને વેચાણ કિંમત મળી જશે. ચાલો, તો આપણે આવી જઈએ. પડતરનું પત્રક આપણે તૈયાર કરવાનું છે.
પડતરનું પત્રક તમે તૈયાર કરો એ પહેલાં આપણે આ રકમ લખી લેજો વિડીયોને પોઝ કરીને. આ દાખલો પૂછાઈ ગયો છે માર્ચ એપ્રિલ 2018માં. એકદમ ઇઝી છે, 14માંથી 14 આવે તે પ્રકારનો દાખલો છે. રકમ લખી લેજો. ચાલો, તો વિડીયોને પોઝ કરીને તમે રકમ લખી લીધી હશે. હવે તમારે પડતરનું પત્રક તૈયાર કરવાનું છે. તો આ રીતનું એકદમ સિમ્પલ છે પડતરનું પત્રક. તારીખ 31/3/2017ના રોજના વર્ષ માટે તમે જોઈ શકો છો. આપણું કયા વર્ષનું છે આ? તો આટલે લખેલું છે આર્ટસ લિમિટેડના પડતર વિભાગમાંથી 2017ના વર્ષ માટે નીચેની વિગતો મળી છે. તો આ બધી વિગત 2017ના વર્ષની છે. 2017નું વર્ષ ક્યારે પૂર્ણ થશે? તો 31 માર્ચે પૂરું થશે. દાખલામાં જો ડિસેમ્બર આપેલું હોય 31 ડિસેમ્બર તો એ લેવાનું. જો કંઈ કીધું નથી તો તમે આ 31 માર્ચ લઈ શકો છો. ચાલો, તો આ રીતનું પડતરનું પત્રક બનાવી દેજો. એમાં આ રીતના સિમ્પલ 3 ખાના રહેશે: વિગત, કુલ પડતર અને એકમ દીઠ પડતર. ચાલો, તો આપણે વિગતો નોંધીએ. પહેલાં આપણે બધા સીધા ખર્ચા જે છે તમે જોઈ શકો છો. આપણે બધા સીધા ખર્ચા જે છે તે ઉમેરીએ તો તમને પહેલાં મળશે પ્રાથમિક પડતર. તો આપણે પહેલાં અત્યારે આ બાબત પર ફોકસ કરીએ. પ્રાથમિક પડતર પર આપણે ફોકસ કરીએ. જેટલા પણ સીધા ખર્ચા આપેલા છે તેની આપણે નોંધણી કરીએ. ચાલો, તો આટલે જોઈએ. માલ સામાન આપ્યું છે 1,50,000. તો આપણે લખી દઈએ સીધો માલ સામાન 1,50,000. ચાલો, એના પછી સીધા ખર્ચા જે છે તો સીધી મજૂરી, તો એ છે 1,20,000. એ પણ લખી દઈએ આપણે સીધી મજૂરી. એના પછી આવશે સીધા ખર્ચા, અન્ય સીધા ખર્ચા જો આપેલા હોય તો હું લખું છું એટલે સીધા ખર્ચા. ચાલો, હવે માલસામાન સીધી મજૂરી પછી સીધું કારખાના ખર્ચા આપ્યા છે. તો એ તો કારખાના પડતર શોધતી વખતે કામ લાગશે. અત્યારે એનું કંઈ કામ નથી. તો તમે જો આગળના કોઈ પણ ખર્ચા જે છે તે સીધા ખર્ચાની વિગત આપી જ નથી. એટલે નહીં આપી હોય તો આપણે સીધા ખર્ચા 0 લખી દેવાના. એટલે અથવા તો આની એન્ટ્રી જ તમે નહીં કરો એવું પણ ચાલે કે આની એન્ટ્રી જ નહીં કરો. જો તમે સીધા ખર્ચા લખી દીધા હોય તો પછી આટલે 0 કરી નાખજો, જે મેં કર્યું છે તે રીતે. તો આ થઈ ગયું તમારું આ કેસમાં પ્રાથમિક પડતર, કે જે તે વસ્તુનું ઉત્પાદન કરવા માટે કેટલાક સીધા ખર્ચા હોય છે. દાખલા તરીકે મારે એક બોલપેનનું ઉત્પાદન કરવાનું છે. આ બોલપેન તમને દેખાઈ રહી છે. તો એના માટે મને શું જોઈશે? તો પ્લાસ્ટિક જોઈશે, બરાબર છે, સહી જોઈશે, બોલ પોઈન્ટનો આગળનો જે પોઈન્ટ આવે છે લોખંડનો એ જોઈશે. તો તમે જોઈ શકો છો કલર પણ જોઈશે. કેમ કે આ પ્લાસ્ટિકની પેન હશે તો એને આપણે કોઈ પણ કલર પણ કરીશું, એની ઉપર પ્રિન્ટ કરીશું એટલા માટે. તો આ બધું શું થઈ ગયું? તો સીધો માલ સામાન થઈ ગયો. અને એ બોલપેન જે છે તે જેણે પણ બનાવી છે એ કામદારને આપણે જે મજૂરી ચૂકવી હશે તો એ થઈ ગયું તમારું સીધી મજૂરી. તો જે તે વસ્તુનું ઉત્પાદન કરવા માટે જે સીધા ખર્ચા થાય છે તે બધાનો સરવાળો કરીએ તો આપણને મળે છે પ્રાથમિક પડતર. ચાલો, તો આટલે તમારું ટોટલ થઈ જશે 2,70,000. ઓકે, આને આપણે પ્લસ કરવાનું છે. હવે આગળ કયા ખર્ચા ઉમેરવાના છે તો તમે પત્રકમાં જુઓ. પ્રાથમિક પડતર શોધાઈ જાય પછી આપણે કારખાના ખર્ચા ઉમેરવાના હોય છે. કારખાના પરોક્ષ ખર્ચ જેટલા પણ આપેલા હોય કારખાના પરોક્ષ ખર્ચા, તો આવી રીતના એક એક કરીને આપ્યા હોય તો આપણે એક એક કરીને ઉમેરવાના. કારખાના વીજળી, કારખાનાનું ઘસારો હશે, આ રહ્યો બળતણ છે, મેનેજરનો પગાર છે, એક એક કરીને આપ્યા હોય તો એક એક ઉમેરવા પડશે. પરંતુ આપણા દાખલામાં જે છે તે એક એક કરીને આવા ખર્ચ નથી આપ્યા, સીધા ટોટલ જ આપ્યા છે. તમે જુઓ એટલે કારખાના ખર્ચા આપી દીધા એટલે 60,000. તો હવે આટલે નીચે હવાલો જોવાનો કે કારખાના ખર્ચામાં 50% ઉત્પાદન સાથે બદલાય છે તેવા ખર્ચા છે, જ્યારે વેચાણ ખર્ચા જે છે તે 40% વેચાણ સાથે બદલાય છે. તો આ વેચાણ ખર્ચાનું આપણે પછી જોઈશું. અત્યારે આપણે ફોકસ કરીએ કારખાના ખર્ચા પર. હવે કારખાના ખર્ચામાં 50% ઉત્પાદન સાથે બદલાય છે
એનો શું છે કે કેટલાક ખર્ચા એવા છે જે બદલાય જાય છે. તો જે પણ ખર્ચો બદલાઈ જતો હોય ને તે ખર્ચો કહેવાય છે ચલિત. જે ખર્ચો નથી બદલાતો એને કહેવાય છે સ્થિર. ઓકે, નથી બદલાતો જે ખર્ચ તો એ ખર્ચનું નામ જે છે ને તે આવશે સ્થિર ખર્ચ. તો આટલે કારખાના ખર્ચે આપેલા છે 60,000. તેમાંથી એ લોકો એવું કહે છે કે આમાંથી 50% એવા ખર્ચા છે કે ઉત્પાદન જેટલું કરો તેની સાથે બદલાય છે. એટલે જો ઉત્પાદન કરશો તો જ એ ખર્ચા થશે. જો ઉત્પાદન તમારું 0 હશે તો એ ચલિત ખર્ચા પણ કેવા હશે? 0 હશે. ઓકે, જો તમે ઉત્પાદન નથી કરતા તો એ ખર્ચો પણ નથી થવાનો. તો એવા જે ખર્ચા હોય છે તેને આપણે કહીશું ચલિત ખર્ચા છે. માની લઈએ કે ચલિત ખર્ચ જે છે, ચલિત ખર્ચ એકમ દીઠ આવેલું છે તમને 10 રૂપિયા આપી દીધું. ઓકે, ₹10 આ ચલિત ખર્ચ છે. તો હવે માની લઈએ કે હું 1 એકમનું ઉત્પાદન કરું ને તો મારો ખર્ચો કેટલો થશે? 10 રૂપિયા. 1 એકમનું ઉત્પાદન કરું છું તો 10 રૂપિયા ખર્ચો થશે. 2 એકમનું ઉત્પાદન કરું છું તો 20 રૂપિયા ખર્ચો થશે. બરાબર છે. આ રીતે 100 એકમનું ઉત્પાદન કરું તો 100 ગુણ્યા 10 મારે કરવાના, એટલે 1 એકમના 10 રૂપિયા. બરાબર ને? એ રીતે આટલે ચલિત ખર્ચા. તો આટલે મારા થઈ જશે 1000 રૂપિયાનો મારો ખર્ચ થઈ જશે. તો આ તમે જોઈ શકો કે કેટલાક ખર્ચા એવા છે ચલિત ખર્ચા કે જેટલું તમે ઉત્પાદન કરો તેટલો એ ખર્ચ થશે. જો ઉત્પાદન કરશો જ નહીં તો એ ખર્ચ પણ નથી થવાનો. તો એને કહેવાય છે ચલિત ખર્ચા, જે ઉત્પાદન સાથે બદલાઈ જાય છે. ઓકે, જેટલું પણ વધારે ઉત્પાદન કરો તેટલો એ ખર્ચ બદલાઈ જશે. અને કેટલાક ખર્ચા એવા જે છે તે સ્થિર જ રહેશે. માની લઈએ કે સ્થિર ખર્ચ તમને આપી દીધો છે. સ્થિર ખર્ચ જે આપ્યો છે માની લઈએ કે 5,000 રૂપિયા. તો હવે તમે 1 એકમનું ઉત્પાદન કરો, 500નું કરો કે 5,000નું કરો, કંઈ ફરક પડતો નથી. સ્થિર ખર્ચા જે 5,000 આપેલા છે તે 5,000 જ રહેવાના છે. એમાં કંઈ ફરક પડતો નથી. દાખલા તરીકે વોચમેનનો પગાર, બરાબર છે. હવે ફેક્ટરી ચાલુ રહે, બંધ રહે, અંદર કામ થાય નહીં થાય, કેટલા કલાક થાય, તેની સાથે વોચમેનને કંઈ લેવા દેવા નથી. વોચમેનને તો આપણે માની લઈએ કે મહિને 5,000 રૂપિયા પગાર આપીએ છીએ, તો આ મહિને કામ કર્યું કે નહીં કર્યું એને તો આપણે 5,000 રૂપિયા આપી જ દઈશું. તો તમે જોઈ શકો કેટલાક ખર્ચા એવા છે કે જેને ઉત્પાદન સાથે બહુ કંઈ ખાસ લેવા દેવા નથી. એ ખર્ચા તો થશે જ. તો એને આપણે નામ આપીએ છીએ સ્થિર ખર્ચા. આ તો ખાલી એક એક્ઝામ્પલ લીધું વોચમેનનું. બુકમાં ઘણા બધા જાતના ઉદાહરણ તમને આપ્યા હશે. તમે આની થિયરી પણ વાંચજો, તમને હજી વધારે ક્લિયર થશે. ચાલો, તો આપણે જે આ ખર્ચ છે કારખાના ખર્ચ, તે 50% એવો છે કે જે ચલિત છે એવો મતલબ થાય છે આટલે, અને બાકીનો જે 50% છે તે કેવો છે? સ્થિર છે, તેવું એ લોકો કહી રહ્યા છે. આટલે લખી જ દીધું છે કે કારખાના ખર્ચા 60,000 છે, જે 50% બદલાઈ જાય તેવા છે, ઉત્પાદન સાથે બદલાઈ જાય તેવા. તો 50% ચલિત, તો બાકીના કેટલા બચ્યા? તો બીજા 50% બચ્યા, તે થઈ ગયા સ્થિર. તો આટલે આગળ લખીએ હવે વિગત. પ્રાથમિક પડતર શોધાઈ ગઈ, પછી ઉમેરી દઈએ કારખાના પરોક્ષ ખર્ચા. ચાલો, જેમાં આપણે સ્થિર ઉમેરી દઈએ, સ્થિર, અને બીજા છે ચલિત. ચાલો, તો એ બંને કેટલા થઈ જશે? તો 30,000 થઈ જશે. ટોટલ આપેલા છે 60,000. 60,000માંથી 50% સ્થિર છે અને 50% ચલિત છે એવું એ લોકોએ કીધું છે. 60,000 આપ્યા છે, 50% ચલિત, તો બાકીના 50% સ્થિર. ચાલો, તો આ પણ તમે ઉમેરી દીધું. તો હવે ખર્ચો જે થઈ જશે તેને આપણે શું નામ આપીશું? તો તમે આટલે આવી જાઓ. આટલે તમારે નામ જોવાનું છે. જે પણ ખર્ચો તમે શોધીને લાવ્યા તેને નામ આપવાનું છે કારખાના પડતર. પ્રાથમિક પડતર તમે શોધી હતી આ, તેની અંદર કારખાના ખર્ચા ઉમેરી દો, સ્થિર ચલિત જે પણ આપેલા છે, તો તમને મળે કારખાના પડતર. તો આપણે એ શોધીને લઈ આવ્યા કારખાના પડતર. તો નામ આપી દઈએ કારખાના પડતર. જે કેટલી થશે? તો 2,70,000 વત્તા 30,000 વત્તા 30,000. બરાબર છે. 2,70,000ની અંદર આ બંને ખર્ચા ઉમેરી દેવાના, તો તમારો ખર્ચો થઈ જશે 3,30,000.
હવે કારખાના ખર્ચા ઉમેરાઈ જાય પછી આપણે કયા ખર્ચા ઉમેરવાના છે? તો વહીવટી પરોક્ષ ખર્ચા અથવા તો ઓફિસ પરોક્ષ ખર્ચા. ઓફિસ ફેક્ટરી ચાલે છે તો સીધી વાત છે ઓફિસ પણ ચાલતી હશે, જ્યાં કારકુની કામ થતું હશે. તમે જો એટલે ટેલિફોનનું કંઈ કામકાજ થતું હશે, ઓફિસનું આપણું મકાન હોય તેની પર ઘસારો, એટલે ઓફિસના સ્ટાફ જે છે તેનો પગાર છે, ઓફિસનું ભાડું વેરા છે. ચાલો, તો કાનૂની ખર્ચ છે. આમાંથી ઘણા બધા તમને ખર્ચા એવા છે જે તમને ખબર જ હશે. ચાલો, તો આ બધા થઈ ગયા તમારા વહીવટી ખર્ચા. કે ઓફિસ ચાલતી હશે તો ઓફિસમાં કયા પ્રકારના ખર્ચા થાય છે તો એની વાત થઈ રહી છે આ. તો આ ખર્ચા પણ આપણે નોંધવાના છે. ચાલો, તો નોંધી દઈએ ઓફિસ ખર્ચા અથવા તો વહીવટી ખર્ચા. ઓકે, એનું બીજું નામ છે વહીવટી ખર્ચા. તો આ કેસમાં આપણને શું આપ્યું છે? વહીવટી ખર્ચા આપ્યું છે 24,000. હવે આ 24,000 કેવા છે તે વિશે આટલે કોઈ વિગત લખી નથી. એટલે 24,000 જે છે તે ચલિત છે કે પછી એ સ્થિર છે એવું કંઈ આપ્યું નથી. તો આપણે સ્થિર છે એવું માની લેવાનું. જ્યારે દાખલામાં કોઈ વિગત નથી આપી આ વહીવટી ખર્ચા વિશે કે ચલિત છે કે સ્થિર, તો એને આપણે સ્થિર માનવાનું. જો વિગત નહીં આપી હોય તો. જો વિગત આપી હોય તો એ પ્રકારે આપણે એને ગણતરીમાં ધ્યાને લઈશું, પણ નથી કીધું તો આપણે એને સ્થિર માની લઈશું. તો વહીવટી ખર્ચા જેટલા પણ આપેલા છે બધા 24,000 સ્થિર છે તેવું આપણે માની લેવાનું છે. તો વત્તા વહીવટી પરોક્ષ ખર્ચા. જે છે તમારા 24,000 રૂપિયા. ચાલો, તો આ 3,30,000માં 24,000 ઉમેરી દો તો તમને જે પણ પડતર મળશે તેનું નામ આપવાનું છે. આપણે ઓફિસ પડતર એવું નામ આપી શકો તમે, ઓફિસ પડતર, અથવા તો બીજું નામ પણ આપી શકો જે તમારી પાસે ઓપ્શન છે વહીવટી પડતર. આ બેમાંથી કોઈ એક જ નામ આપવાનું છે, બંને નામ તમારે નથી આપવાના. આ તો આપણે પહેલો દાખલો ગણી રહ્યા છે એટલે હું આટલે બંને નામ લખું છું. તમારે આ બેમાંથી જે નામ વાપરવું હોય તે ચાલી જશે, ઓફિસ પડતર અથવા તો વહીવટી પડતર. તો 3,30,000માં 24,000 ઉમેરી દેજો, તમારો આન્સર થઈ જશે 3,54,000. હવે આ જે તે પણ માલ ઉત્પાદિત થયો છે તેને આપણે વેચવા પણ જઈશું, એટલે જાહેરાત ખર્ચા થશે, સેલ્સમેનના ખર્ચા થશે, પ્રમોશનના ખર્ચા થશે. ચાલો, તો હવે આવી જશે તમારું વેચાણ ખર્ચા. વેચાણ ખર્ચા પણ સ્થિર અને ચલિત હોઈ શકે છે. તો આપણે આ દાખલામાં જોઈએ વેચાણ ખર્ચા કેવા આપ્યા છે. તો આટલે હું કરું પ્લસ વેચાણ પરોક્ષ ખર્ચા. તમે જોઈ શકો છો આપણે વેચાણ ખર્ચા કેવા પ્રકારના છે. તો આટલે લખ્યું છે, તમે જુઓ સેલ્સમેનનો પગાર છે, ગાડા ભાડું એટલે કે માલ જે આપણે મોકલીએ છીએ હોલસેલરને ત્યાં કે રિટેલરને ત્યાં, તો જે ગાડીનું ભાડું થઈ ગયું તે થઈ જશે તમારું જાવક માલ ગાડા ભાડું, સેલ્સમેનનું કમિશન, જાહેરાત ખર્ચ. બરાબર છે, આટલા બધા ખર્ચા આપેલા છે. એટલે શોરૂમનો ખર્ચ, પેકિંગ માલ સામગ્રીનો ખર્ચ, સેલ્સ મેનેજરનો પગાર. તો આટલે બધા ખર્ચા એટલે ડિટેલમાં તમને આપશે નહીં, તમને એકદમ સિમ્પલ આ રીતે દાખલામાં આપ્યું છે તે રીતે જ મોટાભાગના દાખલામાં આવશે. ભાઈ વેચાણ ખર્ચા. ચાલો, તો એટલે વેચાણ ખર્ચા આપી દીધા છે 48,000, જેના વિશે એવું લખ્યું છે કે વેચાણ ખર્ચા 40% વેચાણ સાથે બદલાઈ જાય છે. 40% ખર્ચ એવા છે કે જેટલું વેચાણ થાય તો જ ખર્ચ થશે. ઓકે, આ ટોટલ 48,000 ખર્ચ આપેલા છે ને, એમાંથી 40% એવા છે કે જે વેચાણ થાય તો જ ખર્ચ થાય, તો એને પણ આપણે નામ આપવાનું છે ચલિત. તો બાકી કેટલા બચ્યા? તો બાકી બચ્યા 60%. 40% જો ચલિત છે, જે કેવા છે વેચાણ સાથે બદલાઈ જાય, એટલે કે વેચાણ થાય તો જ એ ખર્ચ થશે. દાખલા તરીકે સેલ્સમેનનું કમિશન લઈ લો ને, સેલ્સમેનનું કમિશન હું લઈ લઉં તો એ જેટલું વેચાણ કરશે તેના પર જ આપણે એને કમિશન આપીશું ને. બરાબર છે, એનું કમિશન જે છે તે આ રીતનું હશે. તો માની લઈએ કે એક વસ્તુ એને વેચી છે, તો માની લઈએ કે એને 100 રૂપિયા મળતા હોય, તો એ 0 વસ્તુ વેચશે તો એને 0 રૂપિયા મળશે, 5 વસ્તુ વેચશે તો એને 500 રૂપિયા મળશે. તો આ ખર્ચા તમે જુઓ કેવા છે, ચલિત છે. જેટલું પણ વેચાણ થાય તેટલો જ ખર્ચ થશે. તો વેચાણ ખર્ચા પણ કેટલાક સ્થિર હોય છે, કેટલાક ચલિત હોય છે. તો આટલે દાખલામાં આપી જ દીધું છે તમને કે વેચાણ ખર્ચા 40% જે છે તે વેચાણ સાથે બદલાય છે. તો આપણે એને નોંધી દઈએ
બધા વેચાણ ખર્ચા, તો એમાં પણ બે ભાગલા પડશે, સ્થિર અને ચલિત. ચાલો, તો વેચાણ ખર્ચા તમને ટોટલ આપી દીધા છે 48,000. 48,000માંથી 40% જે છે, 40% તે કેવા છે? ચલિત છે. એટલે પણ તમારે કાઉન્સમાં લખી દેવાનું છે. એટલે કારખાના પરોક્ષ ખર્ચા પણ તમે જુઓ 50% હતા, સ્થિર 50% અને ચલિત જે છે તે પણ 50% હતા. તો એટલે આવી રીતના વિગત લખી દઈએ, આપણે લખવાની રહી ગઈ હતી. એટલે પણ સ્થિર કેટલું છે? તો 60% છે અને ચલિત જે છે તે 40% છે. ચાલો, તો આપણને હવે ખબર છે કે ભાઈ વેચાણ ખર્ચા ટોટલ આપેલા છે આપણને 48,000. 48,000ના 60%, 60% હું કરું છું તો થઈ જશે 28,800 અને એટલે 40% કેટલા થશે? તો 19,200. આ થઈ ગયા તમારા વેચાણ પરોક્ષ ખર્ચા. તો હવે જે તમે શોધશો એને શું નામ આપવાનું છે? તો તમે જુઓ, વેચાયેલા માલની કુલ પડતર અથવા તો વેચાણ પડતર. આ બેમાંથી તમારે જે નામ આપવું હોય તે. વેચાયેલા માલની કુલ પડતર અથવા તો બીજું નામ વેચાણ પડતર. એટલે હું વેચાણ પડતર એવું નામ આપી દઉં છું. તો અત્યાર સુધી જેટલા પણ ખર્ચા થયા બરાબર છે, તો તેનો સરવાળો તો એટલે આપણે નોંધેલો જ છે. છેલ્લામાં છેલ્લો ટોટલ ખર્ચ થયો તો 3,54,000. એમાં 28,800 અને 19,200 તમે ઉમેરી દેશો. તમારું જે ટોટલ છે તે થઈ જશે 4,02,000. ચાલો, તો હવે આપણે જોઈએ એકમ દીઠ પડતર. આ ખર્ચા કેવા છે? કુલ છે. તો એક એકમના કેટલા? તો આપણે એ જોવા જવું પડે કે આપણે ઉત્પાદન કેટલા એકમનું કરેલું અને વેચાણ કેટલા એકમનું કર્યું છે. ચાલો, તો આટલે આપેલું છે ઉત્પાદન અને વેચાણ 1,500 એકમનું છે. તો આટલે આપણે 1,500 એકમનું ઉત્પાદન કર્યું છે. તો આટલે હું લખી દઉં છું 1,500. કાઉન્સમાં લખી દેવાના આ રીતે. કાઉન્સમાં મેં લખી દીધો 1,500. તો આ જેટલા પણ ખર્ચા આવે ને ભાગ્યા 1,500 કરીને તમારે આ ખાનામાં રકમ લખવાની છે. આ કેવા ખર્ચા છે? કુલ છે. 1,50,000 કુલ છે. તો એક એકમનો ખર્ચો કેટલો? તો ભાગ્યા તમારે શું કરવાના? 1,500. તો આ રીતે તમારે જેટલા પણ ખર્ચા આપેલા છે 1,20,000 તો ભાગ્યા 1,500, 2,70,000 તો ભાગ્યા 1,500. આ રીતે કરીને આખા ખાના છેક સુધી તમારે બધા જ ખાનામાં રકમ લખવાની છે. તો 1,50,000 ભાગ્યા 1,500 તમે કરો, તમારો આન્સર જે છે તે 100 રૂપિયા આવી જશે. બરાબર છે. તો આટલે હું લખી દઉં 100. આ ઉપરાંત 1,20,000 ભાગ્યા 1,500 કરો, તમારો આન્સર આવશે 80 રૂપિયા. હવે 2,70,000 ભાગ્યા 1,500 કરો, તમારો આન્સર આવી જશે 180 રૂપિયા. તો એકમ દીઠ પ્રાથમિક પડતર કેટલી છે એવો સવાલ પૂછાય તો 180 છે. એકમ દીઠ પ્રાથમિક પડતર તમારી થઈ ગઈ 180. ચાલો, એવી જ રીતે આ બધા ખર્ચા જેટલા પણ આપેલા છે બધાના ભાગ્યા 1,500 તમારે કરવાના છે. તો આટલે આવી જશે 20. આટલે પણ આવી જશે 20. આટલે આવી જશે 220. 24,000 ભાગ્યા 1,500 તમે કરો, 16 આવશે. 354 ભાગ્યા 1,500 236. આ રીતે એકદમ સિમ્પલ છે. આટલે આવશે 19.2 અને આટલે આવશે 12.8. તો આટલે હવે કુલ ખર્ચા જે છે તે તમારે આવે છે 268. હવે આપણે ખાલી પડતર શોધી છે. ઓકે, એટલે કે ખર્ચો કેટલો થયો ને તે શોધ્યું છે. આમાં હજી નફો ઉમેરવાનો બાકી છે. આપણે જે પણ પડતર આવે પડતર એમાં આપણે નફો ઉમેરીશું પ્લસ, તો પછી આપણને વેચાણ મળશે. વેચાણ અથવા તો વેચાણ કિંમત. ચાલો, તો આપણે અત્યાર સુધી આ ખાલી પડતર શોધી છે તો આમાં નફો ઉમેરીશું એટલે પ્લસ નફો. બરાબર છે. આપણને નફો જો આપેલો હોય તો આપણે એને જોઈ લેવાનો છે. તો આ કેસમાં નફો આપેલો છે તો આપેલો છે, એટલે ચોખ્ખો નફો છે 45,000. તો એટલે હું લખી દઉં 45,000. એટલે આમાં નફો ઉમેરી દઈએ 45,000. તો હવે ટોટલ કેટલું થાય છે? તો એને આપણે નામ આપી દઈશું વેચાણ, જે થઈ જશે 4,47,000. તો એક એકમ આપણે કેટલામાં વેચીશું? તો આ 45,000 ભાગ્યા 1,500 કરશો, એક એકમ પર નફો કેટલો મળશે તે પણ તમને મળી જશે 30 રૂપિયા. 45,000 ભાગ્યા
1500. તમને ખ્યાલ હશે આ ખાનામાં આપણે જેટલી પણ વિગત લખી છે એમાં શું કર્યું છે, તો આટલે કુલ ખર્ચ આપેલા હોય તેના ભાગ્યા 1500 કરીને આટલે લખીએ છીએ. તો કુલ નફો 45,000 છે. તો એકમ દીઠ નફો કેટલો? તો 45,000 ભાગ્યા 1500 એટલે એકમ દીઠ તમારો નફો થશે 30 રૂપિયા. તો 268 વત્તા 30 તમે કરો, અથવા તો 4,47,000 ભાગ્યા 1500 કરી નાખો, કંઈ ફરક નથી પડતો. આ બંનેનો સરવાળો કરો, 268 વત્તા 30 કરો, અથવા તો 4,47,000 ભાગ્યા 1500 કરીને આટલે રકમ લખો, તો તમારો બંનેનો આન્સર સેમ જ આવશે, 298. તો આ થઈ ગયું તમારું વેચાણ, જે તમને શોધવા કીધું હતું વેચાણ. ચાલો, તો 2017માં આપણે જેટલું પણ કામકાજ કર્યું ત્યાં રીતનું છે કે આટલા બધા ખર્ચા થયા, એમાં આપણે આટલો 45,000નો નફો થયો. વસ્તુને આપણે એકમ દીઠ 298ના ભાવે આપણે વેચી છે. કુલ આપણે વેચાણ કર્યું 1500 એકમનું, એટલે આપણું આખું જે વેચાણ થયું તેની આવક થઈ 4,47,000. તેમાંથી આ બધા ખર્ચા આપણે માઇનસ કરીએ તો આપણને 45,000 નફો મળે છે, તેવો આટલે મતલબ થાય છે. આ વેચાણ થયું, આ ખર્ચ થયું, એટલે 4,47,000માંથી 4,02,000 જે ખર્ચ થયો હતો તમારો એને બાદ કરો તો તમને મળશે 45,000નો નફો. ચાલો, તો આ અડધો દાખલો આપણો કમ્પ્લીટ થઈ ગયો. હવે શું થાય છે કે 2018 માટે અંદાજ નીચે મુજબ છે. એટલે અંદાજિત આપણે પડતરનું પત્રક તૈયાર કરવાનું છે આ રીતનું. એટલે પડતરનું પત્રક છે, પણ આમાં ચોક્કસ માહિતી છે આપણી પાસે કે 2017માં કેવો ખર્ચ થયો હતો. આટલે બધો ખર્ચ તમને આપેલો છે, પરંતુ 2018માં શું છે, અંદાજ આપણે લગાવીએ છીએ કે માલ સામાન આટલો ખર્ચ થશે, આ ઉપરાંત સીધી મજૂરીનો ખર્ચ આટલો થશે, કારખાના ખર્ચ આટલો થશે, આવો અંદાજ લગાવીએ છીએ. તો શોધવાનું તમારે પડતરનું પત્રક જ છે. આ જે શોધવું પડતરનું પત્રક એવું જ તમારે પાછું શોધવાનું છે, પરંતુ ખાલી એનું નામ બદલાઈ જાય છે. નામ થઈ જશે એનું અંદાજિત પડતરનું પત્રક. કેમ કે આપણી પાસે ખર્ચ જે થવાના છે તેનો અંદાજો લગાવીએ છીએ કે આટલા ખર્ચ થશે, આટલો ખર્ચમાં વધારો થશે કે ઘટાડો થશે, સ્થિર ખર્ચમાં વધારો થશે, ચલિત ખર્ચમાં વધારો થશે કે ઘટાડો થશે, આ બધા અંદાજા લગાવીએ છીએ. હજી આપણે ખર્ચ ખરેખર થયો નથી, બરાબર છે. હજી 2018માં તો આખું વર્ષ આપણે કામ કરીશું, પછી આપણી પાસે પડતરનું પત્રક તૈયાર થશે. પરંતુ આપણે કામ કરીએ તે પહેલાં જ આ રીતે પડતરનું પત્રક બનાવી નાખીએ તો એને કહેવાય છે અંદાજિત પડતરનું પત્રક. આને ટેન્ડર પણ કહેવાય છે, ટેન્ડર. ચાલો, એનું અંગ્રેજી નામ છે ટેન્ડર કહેવાશે. તો ભાઈ 2017માં આટલો ખર્ચ થયો હતો, તો 2017નો ખર્ચ આટલો થયો હતો, તો 2018માં કેટલો ખર્ચ થશે એવું આપણે કાચું શોધવા જઈ રહ્યા છે. તો એ થઈ ગયું તમારું ટેન્ડર. હવે ટેન્ડરનું પણ શું મહત્વ છે આપણે જોઈશું, થિયરી આપણે જ્યારે ચલાવીશું ત્યારે. અત્યારે આપણે બહુ ડિટેલમાં નથી જતા. ચાલો, તો આવી જઈએ. હવે આ પ્રકારના જ ખર્ચા આપણે ઉમેરવાના છે, તો વિગતો લખવા માંડીએ. તો સીધું માલસામાન લખી દઈએ. પહેલું સીધો માલસામાન. હવે સીધો માલસામાન વિશે શું કીધું છે, તો આટલે ઉત્પાદન અને વેચાણ 12,000 એકમનું થશે. તો પહેલાં એ આટલે લખી દઈએ. ગયા વર્ષે કેટલા એકમનું ઉત્પાદન થયેલું, તો ખાલી 1500. આ વખતે કેટલા એકમનું ઉત્પાદન થવાનું છે, તો 12,000. અને જેટલા પણ એકમ ઉત્પાદિત થાય છે તે બધા વેચાઈ જ જાય છે. ઓકે, ઘણી વખત દાખલામાં શું આપેલું હોય કે ઉત્પાદન 12,000નું થયું હોય, 12,000 ઉત્પાદન, તો એમાંથી 10,000 જે છે એ વેચાણ થયું હોય, વેચાણ. તો આવી વિગત આવશે, તે પણ આપણે દાખલા ગણીશું, બરાબર છે. આવા પણ એકદમ સિમ્પલ હોય છે, બહુ કોમ્પ્લિકેટેડ નથી હોતા. કે જેટલું ઉત્પાદન થાય છે તે બધું જ આપણે વેચી નથી દેતા, તો થોડું ઘણું આપણે એ છે તે દાખલામાં આપણે ધ્યાન આપવું પડશે. આ દાખલામાં તો એકદમ ઇઝી છે કે જેટલું પણ ઉત્પાદન કરીશું 12,000 એકમનું તે બધા જ વેચી નાખીશું, એટલે ટેન્શનની કોઈ વાત નથી. જે તે પણ ખર્ચા આપેલા હોય તે આપણે લખ્યા કરવાના છે, એને છૂટા પાડવાની કોઈ જરૂર નથી કે ઉત્પાદન કેટલું થયું અને વેચાણ કેટલું થયું. એવા દાખલા આવશે ત્યારે આપણે જોઈશું એવા દાખલા પણ. ચાલો, તો આ કેસમાં 12,000 એકમનું ઉત્પાદન થયું તે નોંધી દીધું આપણે. સીધી મજૂરીના દરમાં 20% વધારો થશે. હવે તમે જુઓ, સીધી મજૂરી પહેલાં આપણે કયો ખર્ચો નોંધ્યો છે, સીધો માલસામાન. હવે સીધો માલસામાન વિશે કંઈ કીધું નથી, તો શું માની લેવાનું કે ગયા વર્ષે જેટલા ખર્ચા થયા હતા 2017માં
તેટલા જ ખર્ચા 2018માં પણ થશે તેવું માની લેવાનું. તો આટલે હું સીધું એમ લખી દઉં, સીધો માલ સામાન, એટલે થોડું એક લીટી નીચે લખવું પડશે મારે, સીધો માલ સામાન આટલે હું લખી દઉં કુલ પડતરના ખાનામાં 1,50,000. કેમ કે આ ખર્ચ વિશે બહુ કંઈ ખાસ કીધું નથી કે ગયા વર્ષે 2017માં 1,50,000 ખર્ચ થયો હતો, તો આ વર્ષે પણ 1,50,000 ખર્ચ થશે. આવું જ્યારે હું લખી દઉં છું તો આ ખોટું ગણાશે. કેમ ખોટું ગણાશે? તો આટલે મેં કુલ ખર્ચા પહેલેથી નોંધી લીધા. આવું કરવાનું નથી હોતું. આટલે મેં આખા લોજિક જે છે તેની પથારી ફેરવી નાખી છે, તેવો મતલબ નીકળે છે. હવે શું કહેવા માગું છું કે જો 1 એકમનું ઉત્પાદન કરો તો માલ સામાન કેટલો જાય છે તમે જુઓ, આટલે 100 જાય છે ને. 1500 એકમનું ઉત્પાદન કરો તો માલ સામાન કેટલો જશે? તો 100 ગુણ્યા 1500. આવું કરીને તમે આ ખાનામાં રકમ લખી છે તેવો મતલબ નીકળે છે. આટલે 1,50,000 બરાબર છે. 1 એકમનો ખર્ચ કેટલો છે? 100 રૂપિયા. તો 100 ગુણ્યા 1500 કરશો. કેમ કે 1500 એકમનું ઉત્પાદન થયું હતું, તો 100 ગુણ્યા 1500 કરો તો આટલે આવે 1,50,000. તો આપણા આ કેસમાં હું સીધું જ આટલે 1,50,000 કરી નાખું તો આ મેં ખોટું કર્યું છે તેવો મતલબ નીકળશે. આટલે મારે શું કરવાનું છે? આ બાજુના ખાનામાં 100 લખવાના છે કે 1 એકમનો ખર્ચ કેટલો છે? 100. તો આટલે હું 12,000 એકમનું ઉત્પાદન કરું છું તો ખર્ચ કેટલો થશે? તો સીધી વાત છે કે 12 લાખ રૂપિયા ખર્ચ થશે. ઓકે, તો જ્યારે પણ તમે આવું દાખલામાં રકમને કોપી પેસ્ટ કરતા હોય તો ધ્યાન રાખવાનું કે મારે કુલ જે રકમ છે તેને કોપી કરવાની છે કે એકમ દીઠ વાળી છે તેને કોપી કરવાની છે. હવે હું તમને યાદ રાખવાની એકદમ સિમ્પલ ટ્રીક આપી દઉં કે જ્યારે પણ તમે ચલિત ખર્ચા કોપી કરતા હોય, ચલિત ખર્ચા એને તમે કોપી કરો છો. ઓકે, કોપી ક્યાંથી કરો છો? તો આગલા વર્ષમાંથી તમે કોપી કરો છો. તો તમે આપણે આ કેસમાં કોપી કર્યું ને, આટલે ગયા વર્ષે 100 રૂપિયા એકમ દીઠ ખર્ચ હતો, તો આ વર્ષે પણ 100 રૂપિયા થશે એવું આપણે માની લીધું. તો ચલિત ખર્ચાને જ્યારે તમે કોપી કરો ને તો તમારે કયા ખર્ચા ધ્યાને લેવાના? તો એકમ દીઠ. અને જ્યારે તમે સ્થિર ખર્ચાને જ્યારે કોપી કરો, સ્થિર ખર્ચા કોપી કરો તો કયા ધ્યાને લેવાના? તો એને કુલ ધ્યાને લેવાના. કુલ છે. તમારે આ કશે હાંસિયામાં કશે લખવું હોય તો લખી રહેજો. આ એકદમ અગત્યની વિગત છે. લોકો છે ને ખર્ચાને કોપી પેસ્ટ કરવામાં પણ ખોટી ગણતરી કરે છે. તો આટલે ઘણા લોકો શું કરશે કે ગયા વર્ષે 1.5 લાખ રૂપિયા ખર્ચ થયો હતો, 1,50,000, તો આ વર્ષે પણ 1.5 લાખ રૂપિયા ખર્ચ થશે. તો એ વાત ખોટી છે. આપણે આ સીધો માલ સામાન કેવો ખર્ચ છે? તો ચલિત ખર્ચ છે. તમને હું કહી દઉં કે આ પ્રાથમિક પડતર જે છે આખું, આ ત્રણ ખર્ચા, સીધો માલ સામાન, સીધી મજૂરી અને સીધા ખર્ચા, આ બધા ખર્ચા છે ચલિત ખર્ચા. એ પણ તમારે કશે નોંધવું હોય તો નોંધી રાખજો કે આ 3 ખર્ચા, સીધો માલ સામાન, સીધી મજૂરી અને સીધા ખર્ચા, એટલે ટૂંકમાં પ્રાથમિક પડતર, બધા પ્રાથમિક પડતર જે છે તે ચલિત ખર્ચા હશે એવું જ આપણે માની લેવાનું છે. સિવાય કે દાખલામાં અલગ કંઈ કીધું હોય તો. બાકી આપણે હંમેશા એવું જ માનીને ચાલવાનું છે કે પ્રાથમિક પડતર એટલે કે આ જે ખર્ચા છે, સીધો માલ સામાન, સીધી મજૂરી અને સીધા ખર્ચા, એ હંમેશા ચલિત છે તેવું માનીને જ આપણે ચાલવાનું છે. તો જ્યારે તમે આને કોપી પેસ્ટ કરો, સીધા ખર્ચા કોપી પેસ્ટ કરો, તો ગયા વર્ષે સીધા ખર્ચા એકમ દીઠ 0 હતા, તો આ વર્ષે પણ સીધા ખર્ચા એકમ દીઠ 0 જ લખવાના છે. સીધો માલ સામાન જો કોપી પેસ્ટ કરો તો ગયા વર્ષે 100 રૂપિયા હતા, તો આ વર્ષે પણ 100 રૂપિયા હશે તેવો આપણે મતલબ નીકળશે. ચાલો, તો હવે આપણે આવી છીએ આગળનો ખર્ચો જે છે સીધી મજૂરી. ચાલો, સીધી મજૂરી વિશે શું કીધું છે? તો સીધી મજૂરીના દરમાં 20% વધારો થશે. ઓકે, તો દરમાં જ્યારે 20% વધારો કરવાનો છે તો કયા દરમાં 20% વધારો કરવાનો? તો એકમ દીઠ. હંમેશા યાદ રાખવાનું, ચલિત ખર્ચા આપણે જ્યારે કોપી કરવાના હોય પછી એની અંદર તમે વધારો કરો, ઘટાડો કરો, જે કંઈ પણ કરવું હોય તે, પણ એકમ દીઠને આપણે ધ્યાને લેવાનું. ચલિત ખર્ચામાં વધારો કે ઘટાડો કરવો હોય, બરાબર છે, આ ચલિત ખર્ચામાં વધારો કે ઘટાડો કરવો હોય ત્યારે આપણે એકમ દીઠ ચલિત ખર્ચાને જ આપણે ધ્યાને લેવાના છે. જ્યારે સ્થિર ખર્ચામાં જો તમારે વધારો કે ઘટાડો કરવો હોય
તો કુલને આપણે ધ્યાને લેવાના છે. તો એ લોજિક ત્યાં પણ સેમ થશે. તમે કોપી કરો કે પછી એમાં વધારો ઘટાડો કરો, આપણે આ જ લોજિકને પકડીને ચાલવાનું છે. ચલિત હોય તો એકમ દીઠ ખર્ચાને ધ્યાને લેવાના, સ્થિર હોય તો કુલને ધ્યાને લેવાના. સિવાય કે દાખલામાં અલગ કોઈ વિગત આપી હોય, દાખલામાં તમને અલગ કંઈ કરવા કીધું હોય તો આપણે અલગ કરીશું. બાકી તો આ જ લોજિક આપણે વાપરીશું. તો સીધી મજૂરી કેટલી છે ગયા વર્ષે? તો 80 એકમ દીઠ. એમાં કેટલો વધારો કરવાનો છે? તો જેટલો પણ વધારો કરવાનો તે આપણે કરીએ 20%. તો 80 પ્લસ 20%, 80 પ્લસ 20% કરો તો તમારો આન્સર આવશે 96. તો એકમ દીઠ કેટલી આવી? 96. તો આપણે કેટલા એકમનું ઉત્પાદન કરીએ છીએ? તો 12,000નું. તો 12,000 ગુણ્યા 96 કરીને આ ખાનામાં લખવાનું. તમારો આન્સર આવશે 11,52,000. આ ઉપરાંત સીધા ખર્ચા જે છે તે તમને આપ્યા નથી, તો હું આટલે નોંધતો પણ નથી. સીધા ખર્ચા કરીને પછી તમે 0 કરો તો પણ ચાલે, કંઈ વાંધો નથી, પણ હું લખતો જ નથી એને. આટલે નામ આપી દઈએ આપણે પ્રાથમિક પડતર. કેટલી થશે? તો 12 લાખ વત્તા 11,52,000, તો થઈ જશે તમારું 23,52,000. અને એકમ દીઠ કેટલું થશે? તો 23,52,000 ભાગ્યા 12,000 કરો, અથવા તો 100 વત્તા 96 કરો, 196 થઈ જશે તમારું. ચાલો, તો આ થઈ ગયા તમારી પ્રાથમિક પડતર. એમાં આપણે શું મેળવવાનું? તો કારખાના પરોક્ષ ખર્ચા. તમને ખબર છે કારખાના પરોક્ષ ખર્ચા આપણી પાસે બે પ્રકારના છે. એક તો સ્થિર છે અને બીજા છે ચલિત. ચાલો, તો હવે આપણે ધ્યાન આપીએ કારખાના ખર્ચા વિશે શું કીધું છે. તો આટલે લખ્યું છે સ્થિર કારખાના ખર્ચા 27,000થી વધશે. તો સ્થિર કારખાના ખર્ચા કેટલા હતા પહેલા? 30,000. પહેલા કેટલા હતા? 30,000. તો એને હું આટલે કાઉન્સમાં લખી છું 30,000. એ પહેલા હતા. હવે કેટલા વધશે? તો 27,000 વધશે, એટલે પ્લસ 27,000. બસ આટલું સિમ્પલ લોજિક તમારે ધ્યાને રાખવાનું છે. કેમ કે આપણે જ્યારે પણ સ્થિર ખર્ચાને ધ્યાને લેતા હોઈએ તો કુલને ધ્યાને લેવાનું છે. કુલ એકમ દીઠ શું થયું તેને ભૂલી જવાનું. જ્યારે આપણે ચલિતને ધ્યાને લેતા હોય, ચલિત આ રહ્યું ચલિત, તો ત્યારે આપણે એકમ દીઠને ધ્યાને લેવાનું છે. એકમ દીઠ કુલને ભૂલી જવાનું છે. ઓકે, આપણે અત્યારે જ આ લોજિક સમજીને આવ્યા કે ચલિત ખર્ચા હોય, કોપી પેસ્ટ કરો, વધારો ઘટાડો કરો, જે કંઈ પણ કરો તો એકમ દીઠને ધ્યાને લેવાનું છે. સ્થિર હોય, કોપી પેસ્ટ કરો કે પછી વધારો ઘટાડો કરો તો કુલ જે ખર્ચા છે તેને ધ્યાન લેવાનું છે. એટલે કારખાના ખર્ચા જે આપ્યા છે સ્થિર, ગયા વર્ષે 30,000 હતા, તેમાં 27,000નો ઉમેરો કરવાનો છે. તો 30 વત્તા 27 તમારું થઈ જશે ટોટલ 57,000. તો 57,000 ભાગ્યા 12,000 કરીને આ ખાનામાં લખજો. તમારો આન્સર આવશે 4.75. ચાલો, આ સ્થિર ખર્ચા ઉમેરી દીધા. હવે ચલિતને ઉમેરીએ. ચાલો, તો ચલિત વિશે શું કીધું છે? તો ચલિત વિશે કંઈ કીધું નથી. તમે જુઓ, સ્થિર કારખાના ખર્ચા વિશે જ કીધું છે. પછી ચલિત કારખાના ખર્ચા વિશે એ લોકોએ કંઈ કીધું જ નથી. તો ગયા વર્ષે જે આપેલા છે તે જ આપણે લખી દઈએ. તો ગયા વર્ષે 30,000 આપેલા છે, તો આટલે આપણે 30,000 નથી લખવાના. આપણે અત્યારે જ વાત કરી કે ગયા વર્ષે ચલિત ખર્ચા જે 30,000 છે, એકમ દીઠ કેટલા આપેલા છે તેને ધ્યાને લેવાના. તો ચલિત ખર્ચા એકમ દીઠ છે 20. તો આપણે 20 ધ્યાને લઈશું, 20, અને 20 ગુણ્યા 12,000 કરીને આટલે રકમ લખીશું, જે તમારી થશે 2,40,000. ચાલો, તો હવે ટોટલ કરો આટલે, તો તમને મળી જશે કારખાના પડતર. તો લખી દઉં છું હું કારખાના પડતર. તો આપણી પાસે 23,52,000 પહેલેથી હતા, તેમાં 57,000 અને 2,40,000ને ઉમેરી દો. તમારી પાસે જે આન્સર આવશે તે આ રીતનો આવશે 26,49,000. આ ટોટલ તમે કરજો. મારું ટોટલ તમે બેઠું કોપી પેસ્ટ નહીં કરતા, કદાચ ખોટું હોઈ શકે. આટલે થઈ જશે 220.75. હવે આની અંદર ઉમેરી દઈએ આપણે ઓફિસ અથવા તો વહીવટી પરોક્ષ ખર્ચા, જે તમે નામ આપ્યું હોય તે. ઓફિસ પરોક્ષ ખર્ચા તમે જુઓ, ગયા વખતે બધા સ્થિર જ હતા, કેમ કે આપણે સ્થિર જ છે તેવું માની લીધું હતું. ચાલો, તો આ રહ્યા ગયા વખતના ઓફિસ પરોક્ષ ખર્ચા, જેને આપણે વહીવટી પરોક્ષ ખર્ચા એવું નામ આપ્યું છે. 24,000 આપેલા. તો આ વખતે પણ જો આપણે કંઈ વધારો ઘટાડો નહીં થયો હોય તો બેઠા 24,000 લખી દઈશું, પણ જોઈ આવીએ કે શું થયું છે.
તમે જુઓ, વહીવટી ખર્ચા એટલે કે ઓફિસ ખર્ચા, વહીવટી ખર્ચા એટલે કે ઓફિસ ખર્ચા, અને સ્થિર વેચાણ ખર્ચમાં 10% ઘટાડો થશે. તો એટલે 10% આપણે ઘટાડવાના છે. તો ચાલો સ્થિર જ હતા એ, તો સ્થિરમાંથી આપણે 10% ઘટાડી દઈએ. તો 24,000 હતા, એમાંથી -10% આપણે કરીને આટલે જે છે તે રકમ લખીશું. તો તમારો આન્સર આવી જશે 21,600. આ થઈ ગયા તમારો ઓફિસ પરોક્ષ ખર્ચા. ચાલો એનું ટોટલ મારી દેશો તમે, તો તમને મળી જશે ઓફિસ પડતર અથવા તો વહીવટી પડતર. ઓફિસ પડતર અથવા વહીવટી પડતર તો કેટલું છે? 26,49,000 વત્તા 21,600. તમારું થઈ જશે 26,70,600, અને એકમ દીઠ એટલે 26,70,600 ભાગ્યા 12,000 કરજો. તમારું થઈ જશે 222.55. આટલે કેટલું થશે? 21,600 ભાગ્યા 12,000 કરશો આટલે થશે 1.8. ચાલો, તો આ રીતના ખર્ચા છે, એકદમ સિમ્પલ. 14 માર્ક્સનો દાખલો છે, એકદમ ઇઝી. ચાલો, તો હવે આની અંદર આપણે ઉમેરીએ વત્તા વેચાણ પરોક્ષ ખર્ચા. જે પણ બે પ્રકારના હતા, સ્થિર અને ચલિત. સ્થિરમાં આપણને ખબર છે કે 10%નો ઘટાડો થાય છે. તો હું જ્યારે સ્થિર ખર્ચ લખું છું આ વેચાણ પરોક્ષ ખર્ચામાં, તો એમાં 10% ઘટાડો કરવાનો છે. તો સ્થિર કેટલા હતા? 28,800. તો આટલે હું શું લખીશ? 28,800 -10%. એમ કરીને હું બહારના ખાનામાં લખીશ, જે તમારો આન્સર આવે છે 25,920. અને ચલિત કેટલા હતા? તો ચલિત એકમ દીઠવાળા ખાનામાંથી હું બેઠું કોપી કરીશ. ચલિત એકમ દીઠ ખાનામાં કેટલું છે? 12.8. તો આટલે પણ થઈ જશે 12.8. 12.8 ગુણ્યા 12,000 કરશો, તમારું થઈ જશે આન્સર 1,53,600. અને આટલે 25,920 ભાગ્યા 12,000 કરીને આ ખાનામાં લખશો, તમારો આન્સર થઈ જશે 2.16. ચાલો, તો હવે આટલે ટોટલ મારી દઈએ. શું નામ આપીએ? વેચાણ પડતર. વેચાણ પડતર કેટલી આવે છે? તો આ બધાનું ટોટલ 26,70,600 વત્તા 25,920 વત્તા 1,53,600. તમારો આન્સર થઈ જશે 28,50,120, જે એકમ દીઠ આવશે 237.51. ચાલો, તો હવે આની અંદર આપણે નફો ઉમેરવાનો છે. તો નફા વિશે શું કીધું છે એ જોઈએ આપણે. નફો ઉમેરીશું, પછી આપણને છેલ્લી વિગત મળી જશે વેચાણ અથવા તો વેચાણ કિંમત. તો એની પણ હું લખી દઉં છું આટલે વેચાણ. ચાલો, હવે જોઈએ આપણે નફા વિશે શું કીધું છે. તો નફાનો દર પાછલા વર્ષ જેટલો જ રહેશે. એટલે ગયા વર્ષે જેટલો નફાનો દર હતો એટલો જ આપણે નફાનો દર રહેશે. હવે નફાનો જે દર હોય ને, દર, એને આપણે ટકામાં માપીએ છીએ. ટકા. ઓકે, દર જે છે તે આપણે ટકામાં માપીએ છીએ. તો આટલે કેટલા ટકા નફો થયો હતો? તો ખર્ચ કેટલો હતો તે જોવાનું. તો ખર્ચ હતો આપણો 268. નફો કેટલો છે? તો નફો છે તમારો 30. આ તમારો છે ખર્ચ અને આ છે તમારો નફો. હવે ટકા કાઢવા હોય તો કેવી રીતના નીકળે? તો એકદમ સિમ્પલ ફોર્મ્યુલા છે. નફો લખવાનું, નફો છેદમાં પડતર લખવાનું, ગુણ્યા 100 કરવાનું. ચાલો, તો આટલે નફો કેટલો છે? તો નફો છે આપણું, તમે જુઓ 30 રૂપિયા છે એકમ દીઠ. તમે જુઓ 30 એકમ દીઠ. પડતર કેટલી છે? તો પડતર છે એકમ દીઠ 268. તો છેદમાં લખું 268 ગુણ્યા 100 કરું હું, તો મને કેટલા ટકા મળે છે? તો 11.19403. આવો મારો આન્સર આવે છે. તો આટલો મારો નફો છે. કે ટોટલ મારો ખર્ચ છે
268 તેમાંથી 30 રૂપિયા નફો છે તો કેટલા ટકા નફો? તો 11.19403. આ રીતનો મારો નફો થાય છે. હવે આ જે આપણે નફો શોધ્યો ને તેને શું નામ આપીએ આપણે? હવે આટલે સમજો, આને કહેવાય છે પડતર પર નફાનો દર. તો તમે જુઓ, છેદમાં આપણે શું મૂક્યું? પડતર છે, નફો છે અને છેદમાં છે પડતર, તો એને નામ આપીએ પડતર પર નફાનો દર. આવી જ રીતે તમને દાખલામાં જો વેચાણ પર નફાનો દર શોધવો હોય, વેચાણ પર નફાનો દર, તો શું સૂત્ર મૂકશો? તો નફો તો જેમ હતો તેમ જ રહેશે નફો, પરંતુ છેદમાં પડતર નથી વાપરવાની, છેદમાં હવે વાપરવાનું છે વેચાણ. તો વેચાણ કિંમત આટલે હું લખી દઉં, છેદમાં વેચાણ કિંમત ગુણ્યા 100. આવું હું કરીશ તો નફો કેટલો છે મારો? તો 30 રૂપિયા છે. વેચાણ કિંમત કેટલી છે તો એ જોઈ લઈએ. વેચાણ કિંમત છે મારી 298. તો છેદમાં હું મૂકું 298 ગુણ્યા 100. તો તમારો આન્સર થઈ જશે 10.06711. આવો કઈ આન્સર આવે છે? હું આખો નથી લખતો, આટલું ટૂંકમાં લખી દઉં છું, 10.06711. તો વેચાણ પર નફાનો દર શોધવા કીધું હોય તો આ રીતનું સૂત્ર તમારે વાપરવાનું, નફો છેદમાં વેચાણ કિંમત. તો આ થયું તમારું નફો છેદમાં વેચાણ કિંમત. જો તમને પડતર પર નફાનો દર કીધું હોય તો આ રીતનું, નફો છેદમાં પડતર. હવે આટલે શું કરીએ? આપણી પાસે કયો આન્સર છે? વેચાણ છે તો વેચાણ આપણને નથી ખબર, ક્વેશ્ચન માર્ક છે. આપણી પાસે કઈ વિગત છે? તો પડતર આપણને ખબર છે. તો આ બે સૂત્રમાંથી કયું સૂત્ર વાપરીએ? પડતર વાળું સૂત્ર વાપરીએ ને. પડતર પર નફાનો દર આપણને ખબર છે. ઓકે, પડતર પર નફાનો દર આપણને ખબર છે, એટલે માની લઈએ કે જો 100 રૂપિયાની પડતર હોય તો ટકા કેટલા? તો ભાઈ 11.19 આ મારો થઈ જશે નફો. ખ્યાલ આવે છે? એકદમ ઇઝી છે. તો વેચાણ કિંમત કેટલી થઈ જશે? આટલે 100 વત્તા 11.19 એટલે 111.19. આ થઈ ગયું મારું વેચાણ કિંમત. તો સિમ્પલ છે કે તમારી પાસે પડતર કિંમત છે તો એમાં પડતર કિંમત પર નફાનો દર જો તમને શોધીને લઈ આવ્યા છો, એટલે આપણે શોધીને લઈ આવ્યા છે પડતર કિંમત પર નફાનો જે દર છે તે 11.19403% છે. તો આ રીતે આપણે સિમ્પલ વસ્તુ કરીશું કે પડતર આપણને ખબર છે તો એમાં વત્તા આ જે નફો છે તે ઉમેરી દઈશું. ચાલો, તો પડતર કેટલી છે? તો 337.51. તો 337.51 તમારે કેટલા ટકા કરવાના? તો 11.19403% તમે કરો તો તમારો આન્સર આવશે આટલે 26.5869. આ રીતનો તમારો આન્સર આવશે. તો આ તમારું થઈ ગયું પડતર. પડતરની અંદર તમે નફો ઉમેરી દો તો તમારું થઈ જશે આટલે 264.10. 264.10. હવે આટલે રકમ કેવી લખશો? તો ગુણાકારમાં 12,000 લઈ લેવાના, કેમ કે આપણે 12,000 એકમનું ઉત્પાદન અને વેચાણ કર્યું છે. આપણે આખી બધી વિગત 12,000 એકમને ધ્યાને લઈને કરી છે. ચાલો, તો આટલે 26.5869 ગુણ્યા 12,000 કરો, 3,19,043. આ રીતનો તમારો આન્સર આવશે. અને આટલે 264.10 ગુણ્યા 12,000 કરો, તમારો આન્સર આવશે 31,69,163.28. આ રીતનો આન્સર આવશે. થોડો ઘણો પોઈન્ટમાં એમ તેમ થતું હોય તો ચાલી જશે. 31,69,163.28.